જો શરદ ઋતુની અંદર તમને અતિશય તીખું ખાવાની આદત હોય તો તમે ભવિષ્યમાં ઘણા બધા પિત્તના રોગોથી પીડાઈ શકો. આપણા ગુજરાતી મહિનાઓ પ્રમાણે શરદ ઋતુ એટલે કે ભાદરવો અને આસો મહિનો, આ મહિનાની અંદર કુદરતી રીતે જ પિત્ત વધારે હોય છે. જેથી કરીને જે વ્યક્તિઓ તીખું, ખાટું અને ખારું, કે જે તીખું, ખાટું, ખારું ત્રણેય ગરમ છે અને પિત્તને વધારનાર છે, જેથી આ ત્રણ રસનું વધારે પડતું સેવન શરદ ઋતુની અંદર કરવામાં આવે તો પિત્ત કુદરતી વધેલું હોય છે અને આ ત્રણેય નિદાનો મળવાથી પિત્તનો અતિશય પ્રકોપ થાય છે. જેથી કરીને આખું વર્ષ પિત્તના અનેક રોગો, જેમ કે ચામડીના રોગો છે, શરીરની ગરમી, એસિડિટી, વધુ પડતું માસિક આવવું, માથાનો દુખાવો, ખાટી તીખી ઉલટીઓ વગેરે રોગો વધારે થાય છે. તો આજે જ તમારા ફેમિલીમાં જો કોઈને પણ શરદ ઋતુની અંદર અતિશય તીખું ખાવાની આદત હોય તો બંધ કરાવો. આપણી ઋષિ પરંપરા પ્રમાણે શરદ ઋતુની અંદર કુદરતી રીતે જ વધેલા પિત્તનો સામનો કરવા માટે શ્રાદ્ધ પક્ષ પણ આવે છે અને આ સમયગાળાની અંદર ખીર અને શરીરને ઠંડક આપે એવી વસ્તુઓ ખાવાનો વધારે પડતો રિવાજ છે. શરદ ઋતુની અંદર તીખું, ખાટું, ખારું અવોઇડ કરવું જોઈએ અને શરદ ઋતુ એ રોગોની માતા એવું કહેવામાં આવે છે. માટે થઈને શરદ ઋતુની અંદર જો ખાલી તાવ આવ્યો હોય તો પણ ઝડપથી મટતો નથી. આવી ઋતુની અંદર તમારા શરીરને બહુ સારી રીતે સાચવવું જોઈએ અને યોગ્ય આહાર અને વિહારનું પાલન કરવું જોઈએ. સ્વસ્થ રહો, આયુર્વેદમય રહો.